જામ ખંભાળિયાની મામલતદાર કચેરી ખાતે ચાલતી ઈ-કેવાયસી કરવા માટે વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી। મામલતદાર કચેરી ખાતે ઈ-કેવાયસી કામગીરીની જિલ્લા કલેક્ટર જીટી પંડ્યાએ મુલાકાત લીધી હતી। ઈ-કેવાયસીની કામગીરીમાં વિદ્યાર્થીઓ તેમજ લોકોને તકલીફ ન પડે તે માટે 3 એડિશનલ કીટ મૂકવામાં આવી છે। કચેરી ખાતે ચાલતી કામગીરીમાં સર્વર તેમજ જનસેવા સહિતની તમામ કામગીરીની મુલાકાત કરી હતી। પ્રી મેટ્રિક સ્કોલરશિપ અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ બાબતે જે ઈ-કેવાયસી નું જે સમગ્ર રાજ્યમાં અભિયાન ચાલી રહ્યું છે, કોઈ પણ સ્ટુડન્ટ એનાથી વંચિત ના રહી જાય તેના માટે એ અંતર્ગત આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મામલતદાર શ્રી ખંભાળિયા ઓફિસની મુલાકાત લેવામાં આવી છે અને જે બાળકો સ્કૂલમાંથી જેમનું રેશન કાર્ડમાં નામ નથી તેમાં પ્રથમ રેશન કાર્ડમાં નામ એડ કરી અને ત્યારબાદ આખી સમગ્ર પ્રક્રિયા પૂરી કરી શિક્ષકની સાથે જે બાળકોની બધા જ ડોક્યુમેન્ટ તૈયાર કરાવેલા છે એ બાળકને અહીંયા બોલાવી અને કામ